ફેમિલી કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે છે ને આપણે જો બેસી ગયા છીએ ચા પીવા. યતરાજભાઈએ ચા પી લીધી અને જયદીપ ઉતારશે એમને હું જગાડીને આવીશું તો એ કે 5 મિનિટ હોવા દે પછી હું આવું છું. કેમ કે કાલ સાંજે છે ને અમે જ્યાં હતા છાયાબેનના ઘરે બેહવા અને બહુ 1 વાગ્યા સુધી લગભગ બેઠા હતા અને પછી ઘરે આવ્યા હતા 1:30 વાગી ગયો. અને મારે છે ને કાલ મોમોસને એવું બનાવ્યું હતું તો વાસણ વધારે હતા તો મૂકીને જઈતી પછી આવી વાસણ ધોયા અને કૂતાને યતરાજને હોમવર્ક કરાવીને એવું બધું કર્યું. તે કૂવાના 2:30 વાગી ગયા હતા તો યતરાજભાઈ તો જાગ્યા ચા પીને પાછા પી ગયા છે અને જયદીપને તો અત્યારે જગાડ્યા છે. તો હવે હું ચા પી લઉં, જયદીપ જાગે તો ચા પીશે. તો અત્યારે છે ને આપણે યતરાજભાઈને નાસ્તામાં લઈ જવા છે ને રોટલી વઘારી નાખી છે કોરી. અને એ ભાઈ જો ઘરે એને વઘારેલી રોટલી જ ખાવી હતી એટલે એ ખાય છે. અને આ રહીની થોડીક ઠરી જાય એટલે આપણે ડબ્બામાં પેક કરી દેવી. અને રોજ એ ભાઈ છે ને વાનમાં જાય છે પણ આજ અમારે યતરાજની ફી ભરવા સ્કૂલે જવાનું છે એટલે મેં કીધું વાનવાળા ભાઈને ના પાડી કે તમે લેવા ના આવતા, ખાલી સ્કૂલેથી લેતા આવજો. એટલે અત્યારે મેં એ ભાઈને થોડુંક મોડું જવાનું હતું, વાનમાં જવાનું હોય તો થોડુંક વહેલું જવું પડે. તો હાલો હવે છે ને યતરાજભાઈને ડબ્બો પેક કરી દેવી, રેડી થઈ જાવી પછી સ્કૂલે જાવી. શું કહેશ? પોપકોર્ન ડબ્બીમાં ભર દઉં તો હા તે. તો અત્યારે છે ને અમે યતરાજની સ્કૂલે ફી ભરવા આવ્યા હતા તો યતરાજભાઈને મૂકીને ફી ભરી દીધી છે. અને હવે છે ને અમારે જવાનું છે, અમારે જે વસ્તુ લેવાની છે ને એના શોરૂમે જોવા. હવે જાવી અને જોવી. તો અત્યારે વાગી ગયા છે બપોરના 2:30 અને યતરાજભાઈને છે ને અમારે સ્કૂલે ફી ભરવાનું મૂકવા જવાનું હતું. તો યતરાજને મૂકીને ફી ભરી અને પછી અમારે જે શોરૂમમાં જવાનું હતું જે વસ્તુ લેવાની છે એની માટે. તો ત્યાંથી હું જયદીપ જ્યાં હતા અને ઘરે અમે વાત કરતા હતા ને કે એવું લાગે ને તો આજે આંટો મારતા આવી, આપણને અંદાજ આવે કે આપણને કેટલામાં પડશે કેટલામાં નહીં એમ. તો હું જયદીપ બે વાત કરતા હતા કે આંટો મારતા આવી એટલે આપણને થોડોક અંદાજ આવે અને જોઈ લેવી એમ રૂબરૂ. તે એ ભાઈને એમ થયું કે મન મૂકી અને જે વસ્તુ લેવાની છે ને એ લઈ આવશે. તો એ ભાઈ સ્કૂલે આ જવું નહોતું, અહીંયા ઉતાર્યો ને તે રોવા માંડ્યો. પછી હમણાં વરસાદના લીધે બહુ રજા એવું આવતી હતી એટલે પછી કંઈ રજા પાડી નહીં. આમથી તે હવે રવિવારની રજા જ આવી છે એટલે એ ભાઈ સ્કૂલે મૂકી દીધા. અને વસ્તુ લેવા જવાનું થાય ત્યારે તો એને લઈ જ જવાનું હોય ને, પણ ખાલી જોવા જવાનું હતું ત્યાં એનું કંઈ કામ ના હોય ને આપણને બધી વસ્તુ સમજાવતા હોય ને તો યતરાજભાઈ અમારે તોફાન કરે ને કંઈ સાંભળવાય ના દે. એટલે એ ભાઈ સ્કૂલે મૂકીને જ્યાં હતા તો અમારે જે કામ હતું એ અમે પતાવી અને આવતા રહ્યા છીએ. અને હવે જયદીપ બધું મારી ઉપર મૂકીને જ્યાં છે કે તને જે કલર ને જે કંપનીનું ગમતું હોય એ લઈશું એમ, તને જે કંપની સારી લાગે એ આપણે લઈશું એમ કીધું છે. એટલે એ કે બધું તારી ઉપર છે, તારે શું લેવું શું નહીં એ તાર નક્કી કરવાનું છે, કલરે કયો લેવો એ તાર નક્કી કરવાનું છે એમ કહીને જ્યાં છે. અને હજી કોઈ અમારે કાલ બીજી જગ્યાએ આંટો મારવા જવાનું છે એટલે ત્યાંથી આવ્યા ને જઈમાં જયદીપ જ્યાં ઓફિસે. અને બધું કામ આમ થોડું ઘણું થયું છે ને થોડું ઘણું બાકી છે પણ હમણાં કોઈ આ રીતના સવારમાં કંઈક ને કંઈક કામે બહાર જવાનું થાય ને તો બધે ઝાપટીને હારા કચરા પોતા થયા નથી. તો મેં કીધું થોડીક વાર સૂઈ જાઉં પછી ઉઠીને બધે ઝાપટીને હારા કચરા પોતા કરવા છે. અને આજે લોટ આવ થોડોક જ છે તો દળાવવા હોતા જવાનું છે. તો સવારમાં મેં વિચાર કર્યો તો મેં જયદીપ બપોર ઓફિસ જાય ને તારે એમની હારે જઈશ તો મને ત્યાં ઉતારતા જાય પછી આવતી રહીશ. પણ બપોર બંધ થઈ જઈ હોય 2 વાગે ઘંટી એટલે મેં કીધું હવે જાગીને જવું પડશે. એટલે હવે થોડીક વાર છે ને સૂવી પછી ચા પાણી કરીને હારા કચરા પોતાને એવું બધું કરી નાખી પછી જઈશું આપણે દળાવવા. તો હાલો હવે થોડીક વાર સૂઈ જાય. તો અત્યારે છે ને ભાઈ વાગી ગયા છે 3:30 અને આપણે છે ને દળાવવા જવાનું છે એટલે ઘઉં ચાળી અને પછી છે ને ડબ્બામાં ભરી લીધા છે અને ડબ્બો અહીંયા મૂકી દીધો છે. અને હજી દળાવવા જવાની થોડીક વાર છે એટલે યતરાજ આવે પછી જવાનું થાય. તો ત્યાં સુધી છે ને મારે આ જે બારીઓ છે ને બારીમાં કચરું ભરાણું હોય ને એ બધું કાઢવાનું છે અને બધી જગ્યાએ હારો ઝાપટીને કચરા પોતા કરવા છે. એટલે પહેલાં તો છે ને ફૂંકણી લઈ અને આપણે આ બારીમાંથી કચરું બધું હોય એ કાઢી નાખવી એવું કામ કરવી.
અત્યારે છે ને વાગી જશે 5:30 અને હું છે ને 3:30 જાગીને ચા પાણી કર્યા અને તમને પંખાનો અવાજ આવતો હશે પણ થોડો પરસેવો વળી જશે ને એટલે હવે પંખો ચાલુ કર્યો છે, નહીં તો નહોતો કરવાનો. જાગીને પહેલાં છે ને બારીમાં જે કચરું ભરાણું હતું ને બધું આપણે ફૂંકણીથી કાઢી નાખ્યું અને પછી છે ને બાવા પાડવાની ખાવણી લઈ જે ઝાડા હતા તો નહીં જાય પણ મેં કીધું થાય એ પહેલાં આપણે લઈ નાખીએ. તો બધી હાવણી બધે આપણે આખા ફ્લેટમાં ફેરવી દીધી અને પછી છે ને કાચ લુવાના હતા બારીઓના, તો જો મેં આ બધી બારીઓ અંદરની ને બહારની ને બધી લૂઈ નાખી અને પછી લુવાના હતા બોર્ડ, તો બોર્ડ હોતને આપણે લૂઈ નાખ્યા કેમ કે વ્હાઇટ બોર્ડ હોય ને એમાં સેજ તેલવાળા હાથે અડી જાય ને તો બહુ દેખાય નહીં અને આ બ્લેકમાં છે ને અમારે યતરાજભાઈ આમ કંઈક ખાતા હોય ને બોર્ડમાં ચાલુ બંધ કરવા જે હોય પંખો લાઈટ તો તરત જ તે છે ને દેખાય. તો બધી છે ને આપણે બારીઓ લઈ નાખી, પંખા લઈ નાખ્યા, બારીથી કચરું કાઢી નાખ્યું, બધા બોર્ડ લઈ નાખ્યા અને ઝાડા પાડવાની હામણી લઈને બધે ફેરવી હોતા દીધી છે. અને હવે છે ને વાળવો છે મારે કચરો વાળી નાખું અને બધી જગ્યાએ મસ્ત મજાના પોતા મારી દઉં. ત્યાં સુધી યતરાજભાઈ આવી જશે અને યતરાજભાઈ હજી ઘરે પહોંચ્યા નથી ને ત્યાં એની સ્કૂલમાંથી મેસેજ આવી ગયો કે વરસાદ વધારે હતો એની લીધે છોકરાઓને રજા પડી હતી 4-5 દિવસની કે એમ, તો એની લીધે થઈ અને રવિવારે સ્કૂલ ચાલુ છે. અને અમારી ભાઈને તો આજે જ તે સ્કૂલે નહોતું જવું, એમાં રવિવારે તો વધારે ભીડ પડવાની છે પણ રવિવારે તે બપોર ઊંધી ચાલુ છે એમને, સવારમાં જવાનું બપોર 1 વાગે તે વી આવવાનું એ રીતના છે, આખો દિવસની તો નથી. પણ ઘણા છોકરા રવિવારની વાઇટ જોતા હોય કે રવિવાર આવે તે રજા આવે અને એ ભાઈને શરૂ છે. અને મારે એવું થાય, મારે રવિવારે એક જ તે થોડુંક મોડું ઉઠવું હોય ને તો હાલે, નહીંતર સવારમાં વહેલું ઉઠવાનું થાય. તો કાંઈ નહીં, હવે એ ભાઈ ઘરે આવે પછી અત્યારે તો એવું નથી આપણે કે તારે રવિવારે સ્કૂલ ચાલુ છે એમ, જ્યારે પરમ દિવસે જવાનું થાય તે જ આપણે કહેવાનું છે, નહીંતર અગાઉથી છે ને દેકારો ચાલુ કરી દેશે. તો કાંઈ નહીં, આલો એ આવે ત્યાં સુધી જેટલું કામ બાકી છે ને એ ફટોફટ પૂરું કરવી પછી જવું છે દળાવવા. તો બપોર છે ને હું જાગી તાનની કામ કરતી હતી તો બધું ફાઇનલ કમ્પ્લીટ કામ થઈ ગયું અને વાગી ગયા 8 વાગ્યા પછી છે ને આપણે જમવાનું બનાવી નાખ્યું છે. રીંગણનું શાક છે, રોટલી છે, તળેલા મરચાં છે અને યતરાજભાઈએ જો અથાણું રોટલી ખાધું અને છાશ છે પણ થેલીની છે એટલે મારે કંઈ ખાવી નથી. અને જયદીપ કે મારું મોડું થશે એટલે તું યતરાજભાઈ જમી લેજો. યતરાજભાઈએ જમી લીધું છે ને હવે આપણે બેસી જશે જમવા. તો જમીને પછી વાસણ ધોવીને એવું કરવી ત્યાં સુધી જયદીપ કદાચ આવી જશે.